અંકલેશ્વર ઉમા ભવન મહાવીર ટર્નિંગ નજીક નવા બનેલા રોડની ગુણવત્તા ઉપર સવાલ ઉઠ્યા છે. કમોસમી વરસાદ વચ્ચે તાજેતરમાં બનેલા રોડ ઉબડખાબડ જોવા મળ્યો હતો. નર્મદા મૈયા બ્રિજ નજીક ભૂતમામાની ડેરીથી વાલિયા ચોકડી સુધીના માર્ગ પર મરામત કાર્ય ચાલુ છે. તાજેતરમાં જ મરામત છતાં રસ્તો બગડતા રોડની ગુણવત્તા ઉપર ઉઠ્યા ગંભીર સવાલ. અંકલેશ્વરમાં પસાર થતા જૂના નેશનલ હાઈવે નંબર 8 ઉપર હાલ ઉમા ભવન ફાટક મહાવીર ટર્નિંગ NSA મોટર્સ નજીક રોડની કામગીરી કરવામાં આવી રહી છે. આ દરમિયાન તાજેતરમાં રોડ બની રહ્યો છે, જેમાં મટીરીયલ નીકળી બહાર આવી રહ્યું છે, જેને લઈને રોડ મટીરીયલ સામે સવાલ ઊભા થયા છે. ધૂળિયો માર્ગ બાદ હવે રોડ પર પાથરવામાં આવેલ મટીરીયલના લેયર ઉખડીને છૂટા પડતા ઉબડખાબડ રોડ બની ગયો છે, જેને લઈને રોડ બનાવટમાં વપરાયેલ મટીરીયલ સામે સવાલ ઊભા થયા છે. જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરી સવાલ ઊભા કરતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે કમોસમી વરસાદમાં જ રોડના કાંકરા ખરી પડતા ચર્ચાનો વિષય બન્યો છે.